લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે લોકસભામાં બહુ રોમાંચ જોવા મળે છે, કારણ કે જે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા તેવી અનેક બેઠકો વિવાદમાં રહી હતી. આ બેઠકો ઉપર જાહેર કરેલા ભાજપના ઉમેદવારોના પત્ર ખેંચી લેવા અને તેમને ઉમેદવારી ન નોંધાવવા માટે પણ અનેક કવાયતો કરવામાં આવી હતી. જેમાંથી એક બેઠક હતી વડોદરાની બેઠક. આ બેઠક પર જે ભાજપે પહેલા ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું, તે બાદ એ નામ બદલી અને હવે લોકસભાના ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીને ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી જસપાલસિંહ પઢિયારને ઉતારવામાં આવ્યા છે. આ સાથે જ આ વખતે રાજ્યની અંદર અમુક એવી બેઠકો છે કે જ્યાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે. આ પેટા ચૂંટણીની વાત કરું તો હવે વડોદરાની અંદર ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે, તો સામે કોંગ્રેસમાંથી કનુભાઈ ગોહિલને છે. એટલે સીધી રીતના જોવા જઈએ તો ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયનું યુદ્ધ પેટા ચૂંટણીમાં આ વખતે થવાનું છે. આ પેટા ચૂંટણીમાં હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે ફોર્મ ભરી અને મોટી સંખ્યામાં પોતાના સમર્થકો કાર્યકર્તાઓને સાથે રાખીને વાઘોડિયાથી ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું વિધાનસભા માટે. આ મારી વાઘોડિયા વિધાનસભાની જનતાનો પ્રેમ છે. સ્વયંભૂ આજે ફોર્મ ભરવામાં મારા વાઘોડિયાના તમામ નગરજનો જે પોતપોતાની રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પહેલાં તો આપના માધ્યમથી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. અચ્છા, બાપુએ વિજય મુહૂર્ત જાળવવા માટે ક્રાઉડ એટલું બધું હતું કે બાપુએ બાઇકનો સહારો લેવો પડ્યો, શું કહેશો? આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે, વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે, તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ. જો મુહૂર્ત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો? એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ. એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ. આ વખતે જ્યારે તે નોંધાવા જાય છે ત્યારે એક એવો કિસ્સો સામે આવે છે, એવી અમુક નિવેદનો પણ એવા આપે છે કે જેને લઈને ચર્ચાઓ વધી ગઈ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેમણે બાઇક ઉપર જઈને ફોર્મ ભર્યું હતું, અને બાઇક ઉપર જઈ અને ફોર્મ ભર્યું એના પાછળનું જો તેમને પૂછવામાં આવ્યું કે કારણ શું હતું, તો એવું કારણ એવું જતાવે છે કે વિજય મુહૂર્ત જો અમે ન સાચી શકીએ તો અમે બીજા લોકોના કામ શું કરી શકવાના હતા. એટલે તેમણે બાઇક ઉપર જવાનું પસંદ કરી અને બાઇક ઉપર જઈ અને ઉમેદવારી પત્ર ફોર્મ આજે ભરી દીધું છે. હવે ઉલ્લેખનીય અહીંયા વાત એ રસપ્રદ બને છે કે ધર્મેન્દ્રસિંહ પોતે પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. રાજકોટમાં એક તરફ પરસોત્તમ રૂપાલાને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ અનેક રાજ્ય અને જિલ્લાની અંદર પોતાના સંમેલનો કરી રહ્યું છે. અસ્મિતા સંમેલન થાય છે. રાજકોટની અંદર મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવે છે. તે વચ્ચે અત્યારે ક્ષત્રિય સમાજના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જ્યારે એવું પૂછવામાં આવે કે તમે પણ ક્ષત્રિય છો તો શું તમને આ વખતે આ ફેક્ટર કામ નહીં કરે? પરસોત્તમ રૂપાલા વિશેનું, ને તમે ભાજપમાં વયા ગયા છો, પહેલાં તે અપક્ષ જીતી ગયા હતા અને હવે તે ભાજપમાંથી ઉમેદવારી કરે છે, તો શું આ ફેક્ટર તમને ક્યાંય નડશે? ત્યારે તેમણે શું કહ્યું તમે પણ સાંભળો. સાથે છે, ભાજપ સાથે છે, ફક્ત રૂપાલાથી વાંધો છે. રૂપાલાને હટાવી દે તો તમને લાગે છે કે આખા વિષયનો અંત આવી જાય? હા, 100%. જે કે નારાજગી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ પણ વ્યક્તિ એવું બોલતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે નારાજગી છે. તમામ લોકોનું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ. એટલા માટે હું આપને કહું છું કે મારી રૂપાલા ન જોઈએ એવું કહે છે. એ લોકોની જે કંઈ માગણી છે એની મોવડી મંડળને એ લોકો ચર્ચા કરે છે, એની અંદર હું નાનો પડી. વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે. આટલી સખત ગરમીની અંદર, આવા ધોમધકતા તાપની અંદર સવારના 9:30થી લઈને અત્યારે 1 વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય, પછી તમને લાગે છે કોઈ ફેક્ટર? ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન થયું, લોકોની નારાજગી હોય ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કર્યો છે, પરંતુ મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિય ભાઈઓ મારી સાથે છે અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી. અને સમાજ અને મોવડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એવી મને આશા. આપ ક્ષત્રિય પોતે છો, આપ શું માનો છો કઈ રીતે ઉકેલ આવી શકે? કારણ કે કેટલા દિવસથી આ વિષય ચાલી, ક્ષત્રિય તરીકે તમે શું માનો છો કઈ રીતે ઉકેલ આવે? ક્ષત્રિય રીતે હું સમાજની જે કોઈ વાતો છે, સમાજને જે દુઃખ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના લોકો ક્ષત્રિય સમાજ જોડે ચર્ચા કરી રહ્યા છે અને મને આશા છે કે એનું સુખદ અંત આવશે. મારી જનતાએ આ વખતે નારો આપ્યો છે, મારા કાર્યકર્તાઓએ, મારી વાઘોડિયાની જનતાએ કે અબ કે બાર 1.5 લાખ કે પાર
જ્યારે પણ એમને હું અપક્ષ પાડ્યો હતો ત્યારે પણ એમનો જે નારો હતો કે એ નારાને પણ એ લોકોએ પૂરો કર્યો છે. આ વખતે પણ જે એમને અબકે બાર 1 લાખ કે પાર એ નારો પણ પૂરો થશે, કારણ કે મારા જે કાર્યકર્તા ભાઈઓ છે એ ગ્રાઉન્ડ લેવલની મહેનત અને ડોર ટુ ડોર જઈને કામ કરવાવાળા લોકો છે. એટલે આ વખતનો નારો પણ એ લોકો સિદ્ધ કરી બતાવશે એવો મને આત્મવિશ્વાસ. આવનાર ચૂંટણીની અંદર વડોદરાની પેટા ચૂંટણીમાં ક્ષત્રિય વર્ષી ક્ષત્રિય થવાની છે અને તે વચ્ચે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપર શું પરસોત્તમ રૂપાલાનું ફેક્ટર, ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તેનું ફેક્ટર કેટલું કામ કરે છે તે જોવાનું રહ્યું. જો તમે અત્યાર સુધી ગુજરાત તકને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો, જેથી કરીને ચૂંટણીલક્ષી અને અન્ય સમાચારો પણ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.